પોલો ક્લબની નવરાત્રી એ વડોદરા શહેરમાં પારિવારિક ગરબા તરીકે ખૂબ જ પ્રસિદ્ધ છે. પોલો ક્લબ આમ તો ગરબા લગભગ 30 વર્ષ અગાઉથી કરે, પણ સૌથી પહેલા જ્યારે પોલો ક્લબે ગરબા શરૂ કર્યા હતા ત્યારે આ ગરબા માત્ર પૂનમના હતા. પણ છેલ્લા 17 વર્ષથી આ ગરબાને અમે પૂરા નવરાત્રીના 9 દિવસ કરીએ છીએ. આ વખતે જે ગરબાનો અમારો થીમ છે એ કોઈ મોડર્ન થીમ નથી. આ જે થીમ છે એ એક મંદિરનો થીમ છે, એક આધ્યાત્મિકતા અહીંયા દેખાઈ આવે એવો થીમ છે. લગભગ 10 થી 15,000 વ્યક્તિઓ ગરબા જોયું. અમે 4 બાજુ સીટિંગ કર્યું છે અત્યારે, એટલે લગભગ 10-15,000 ક્રાઉડ અમે આરામથી અમે એકોમોડેટ કરી શકીશું ગરબા ડ્યુરિંગ ગરબા ટાઈમ. અહીંયા સભ્ય અને એમના ગેસ્ટ, એમના માટે અમે પ્રિવિલેજ આપીએ છીએ, એમના ગેસ્ટ માટે. એટલે મેમ્બર્સને પ્રાયોરિટી અને ગેસ્ટ એમ. અમે લોકો દર વખતે પોલો ક્લબમાં કોઈ ને કોઈ થીમ રિલેટેડ કરીએ. આ વખતની થીમ અમારી છે માનો મેળો. એમાં આધ્યાત્મિક છતાંય ટ્રેન્ડી બધી વસ્તુનું મિક્સર છે. માતાની રિપ્રેઝેન્ટેટિવ બધી જ વસ્તુઓ, બધા કલર્સ એ પ્રમાણે લીધેલા છે. પછી અમે એક પોલો ગરબાગ્રામ બનાવેલું છે, જેની અંદર બધાને અલગ અલગ ફોટો ઓપોર્ચ્યુનિટીઝ, અગેન એ પણ જેનઝીને મેસેજ આપતું ટ્રેન્ડી. અને એમાં બધા અમે મ્યુરલ્સ બનાવ્યા છે. અમે બધું મોસ્ટલી 80% વસ્તુ વેસ્ટમાંથી બનાવી છે. જેમ કે પાણીની બોટલ્સમાંથી અમે લાયન બનાવ્યો છે, પેરેટ બનાવ્યો છે. પછી વેસ્ટ બોક્સીસમાંથી અમે મરચાં બનાવ્યા છે.